અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમિયાઓ અજમાવી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય બન્યા છે। મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન ટેન્કરમાં ચોરખાના બનાવી મોરબી લઈ જવાતો ₹58.46 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો કરજણ ભરથાણા પોલીસે ઝડપી પાડ્યો હતો। ગોવાથી લાવવામાં આવેલો 812 પેટી દારૂ ટેન્કર મળી કુલ ₹68.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સાથે જ પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનુસાર કરજણ પોલીસ મથકની હદમાં એલસીબીની ટીમ કરજણ ભરથાણા હાઈવે પર વાહન ચેકિંગ કરી રહી હતી। આ દરમિયાન દારૂ ભરેલી એક ટેન્કર વડોદરા તરફ આવી રહી હતી। પોલીસે ટેન્કરને ઊભી રાખી તપાસ કરતા 812 પેટી દારૂ મળી આવ્યો। પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે ટેન્કરમાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના દતેડી શંકરલાલ પુનીલાલ શાલવેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સતીશ બિશ્નોઈના સંપર્ક કુટુંબી ભાઈ પ્રભુલાલ ભવરલાલ શાલવીએ કરાવ્યો હતો। આ દારૂનો જથ્થો ગોવા પોંડા ખાતે આવેલ રાજસ્થાન ઢાબા મોકલ્યો હતો અને મોરબી રામદેવ હોટલ પર જવા માટે જણાવ્યું હતું। જો કે આ દારૂનો જથ્થો મોરબી પહોંચે તે પહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે નંબર 48 કરજણ ભરથાણા પાસેથી ઝડપી પાડ્યો। આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ટેન્કર ચાલક સહિત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। કરજણ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।